મારું નામ જાદવ દીપિકા છે અને હું આંબેડકર ગર્લ્સ હોસ્ટેલમાં વેરાવળ ખાતે રહું છું. છેલ્લા 3 વર્ષથી રહું છું અને એ બિલ્ડિંગ એકદમ જર્જરિત અવસ્થામાં છે અને એમાં રહેવા પૂરતા રૂમ પણ નથી. 7 રૂમ છે અને એમાં 50 છોકરીને રહેવું પડે છે. ત્યાં કબાટની સુવિધા નથી, રૂમ પણ પૂરતા નથી, બેડશીટ નથી, બેડ નથી અને મતલબ બહુ ગંભીર પરિસ્થિતિ છે. જમવાનું પણ કોઈ વ્યવસ્થિત છે નહીં. જમવામાં ત્યાં કબૂતરનો ત્રાસ છે અને મેનુ પ્રમાણે અને જે અમારા કોન્ટ્રાક્ટર છે એના દ્વારા અમારે પૂરતું કરિયાણું કે કંઈ આવતું નથી. તો મતલબ હોય તે અમને જમાડી દેવામાં આવે છે અને ભોજનાલયની સુવિધા નથી અને લાઇબ્રેરીની સુવિધા નથી. અને જો અમે લાઇબ્રેરી જઈએ છીએ તો અમને અમારા અધિકારીઓ દ્વારા અથવા વોર્ડન દ્વારા મનાઈ કરવામાં આવે છે કે તમે લાઇબ્રેરી ના જાઓ. અને જો લાઇબ્રેરી ગયા તો વાલીઓની ફરિયાદ કરવામાં આવે છે અને અમારી સમાજમાં બદનામી કરવામાં આવે છે બધી છોકરીઓની. અમે હરસિદ્ધિ સોસાયટી સ્કાય સિટીની પાછળ ત્યાં અમારું બિલ્ડિંગ છે, ભાડે રાખેલું બિલ્ડિંગ છે. અમારી હોસ્ટેલ નથી અને 4 વર્ષથી અમે આપીએ છીએ અરજી અમારા અધિકારીઓને, પણ એ કોઈ ધ્યાન દેતા નથી. અને અમે કહીએ છીએ કે અમને અમારી ખુદની જમીન ફાળવો અને અમને બિલ્ડિંગ બનાવી આપો, પણ અમારું કોઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી. એટલે અમારે આ છેલ્લો ઉપાય કરી અને કલેક્ટરની ઓફિસે આવવું પડ્યું છે. હા, અસામાજિક તત્વોનો ત્રાસ છે. જ્યારે અમે કોલેજે જતા હોય અને કોઈ એકલી છોકરી હોય છે તો એની છેડતી પણ થાય છે અને જ્યારે તે કંઈ બોલી ના શકે તો મતલબ બહુ છેડતી થાય છે અમારી ત્યાં છોકરીઓની, એટલે ડરીને રહી છે બધા. હા, અમે રજૂઆત કરી, લેખિતમાં અરજી આપેલી છે અને અહીંયા અમારા અધિકારીઓને અમે અમારી અરજી લેખિતમાં અરજી આપેલી છે. બધી છોકરીઓને પણ બોલાવી અને ત્યાં ઓડિટ તો લેવામાં આવતું નથી, કોઈ ઓડિટ લેવા આવતું નથી એટલે અમે મૌખિક તો અરજી નથી આપી શકતા, પણ અમે અમારા વોર્ડનને લખી અને આપીએ છીએ બધી છોકરીઓ ભેગી થઈને. પણ તે લોકો અરજીમાં કંઈ મતલબ થતું જ નથી અમારે, એટલે અમારે આ લેખિતમાં આપવા આવ્યા છે આજે કલેક્ટરશ્રીને. નમસ્તે, પ્રિયા બારડ, ગીર સોમનાથ જિલ્લા સંયોજક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં. આજે રોજ અમે કલેક્ટર ઓફિસે બહેનોને હોસ્ટેલમાં આંબેડકર સરકારી હોસ્ટેલ છે તેમાં આવતી મુસીબતોના પ્રશ્નોનું સોલ્યુશન માંગવા માટે આજે આવેદન દેવા આવ્યા છીએ. ત્યારે બહેનોને હોસ્ટેલમાં રહેવા માટે પૂરતી સુવિધા નથી, સારું જમવાનું નથી મળતું. જે હોસ્ટેલ એવી જગ્યાએ છે કે જ્યાં નીચે ભાડાતું રહે છે અને નીચે અભદ્ર વર્તન કરે છે અને ત્યાં દારૂ પી અને રાતે ગાળો બોલે છે. એવી સ્થિતિમાં બહેનોને ખાવાનું, સારું પાણી પીવાનું કે કંઈ મળતું નથી. તો બેનને ન્યાય મળે એ માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદન દીધું છે. તો એમને કહેવામાં આવ્યું છે કે 10 દિવસમાં અમને આ ન્યાય નહીં આપવામાં આવે તો અમે 10 દિવસમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું અને એના જવાબદાર એ પોતે રહેશે.